नमस्ते मित्रों, कैसे हो? आशा करती हूँ कि आप सब एकदम फर्स्ट क्लास होंगे। देखो, गुरु और शिष्य का संबंध कैसा रहता है, आज आपको पता चलेगा कि गुरु और शिष्य किसको बोलते हैं। देखो, आज हमारे जो भक्त हैं वो कुछ आपसे बात शेयर करेंगे, आप जरा सुनना। जश वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे। आज गुरु पूर्णिमा का दिन है। ગુજરાતમાં બોલો। ગુરુ પૂર્ણિમાનો દિવસ છે આજે, અને આજે દરેક જે શ્રદ્ધા હોય એ પ્રમાણે સૌના ગુરુનું પૂજન કરે છે, પણ આપણને ગુરુ બનાવવા નથી માંગતા, પણ બની જાય છે, કારણ કે એમના વિચારો, એમના જીવનનું ઘડતર, એમનામાં જે ભગવાનની પ્રશંસા હોય એ બીજાને આપે પ્રસાદી રૂપે, કે માનવ જાતિમાં જે કલ્યાણ થાય। આજના જમાનામાં ખરેખર કહેવાય છે કે વૈજ્ઞાનિક આધુનિક બહુ જ વધી ગયું છે, પણ સંસ્કાર ધીમે ધીમે ઓછા થયા છે। પણ જો આ ગુરુની ભક્તિ હશે તો ખરેખર ગુરુ આપણે થોડા સ્લીપ થતો તેમાં બચી જઈશું, કારણ કે મા આપણને જન્મ આપે છે, પિતા આપણું ભરણ પોષણ માટે, કામ ધંધો માટે દુનિયા દોડે, આપણા માટે કંઈ પણ એમને કામ કરે, પણ નહીં મારા છોકરાઓ શું કરશે એના માટે કામ કરે। અને મા આપણને જન્મ આપે ત્યારે પ્રસૂતિ વખતે કેટલી પીડા હોય છે એ તો માને જ ખબર, અને પછી મા બાપ મોટા કરે, મા બાપને જે આપણે સંસ્કાર હોય આપણને ગુરુ પણ મળે, અને ગુરુ પછી આપણને બાળપણથી આપણે મોટા થઈએ અને ગુરુની ભક્તિ મળે। ગુરુની ભક્તિ મળવા પછી આપણને મોટા થઈ ગયા હોય એટલે આપણે એમ થાય કે નહીં, હું કંઈક ડિગ્રી છે એટલે મા બાપને તો ભૂલી જ જાય, પણ જો ગુરુનું શિક્ષણ હશે, ગુરુના સંસ્કાર હશે તો ખરેખર આ જમાનામાં ગમે તેવું એમની પાસે પૈસો હશે, પણ ગુરુનું જો એમના સંસ્કાર હશે તો ખરેખર આ જમાના માટે ખરેખર પોતાના માટે લાભદાયક છે, અને પોતાના પરિવાર માટે લાભદાયક છે, અને પરિવારને પણ આપી શકશે ગુરુની સુગંધી। જેમ ફૂલમાં સુગંધ હોય એવી ગુરુની સુગંધી હોય છે। માટે આ જમાનામાં ખરેખર ગુરુનું જ્ઞાન તો હોવું જોઈએ। ગુરુ વિના આપણું સહાય કોણ કરે? ગુરુના આશીર્વાદ આપણા શિર પર, માથા પર પંજો હોય ને તો સદાય માટે આપણું જીવન સુંદર જાય અને સંસ્કારિક રીતે જાય છે, અને આપણું જીવન આપણે જે આપણી ઉંમર ભગવાને આપી હોય પ્રમાણે આપણું જીવન ઘડતર આપણું ઘડાય। એટલે કહેવાય છે કે ગુરુ આપણા ખરેખર કંઈક આને બનાવવા છે, પણ ગુરુ બની જાય છે। એમના આપણે સંસ્કાર, એમનો ભાવ, એમનો પ્રેમ, અને ખરેખર ગુરુ જ્ઞાન હશે તો આ જમાનામાં ખરેખર આપણને ગમે તેવી મુશ્કેલી હશે, ગમે તેવું કંઈક દુઃખ હોય કે ગમે તે હોય, પણ ગુરુનો એક આપણને આશીર્વાદ હશે, અને ગુરુના આપણને એકદમ એમનો આશીર્વાદ પ્રાપ્ત હશે। જે ગુરુ ભક્તિ કરતા હોય, જે પણ એમના ગુરુની, એમના કુળદેવીની, એમના જે ગુરુ ભગવાન બનાવ્યા હોય એમની, અને એ આપણા પર એમને આશીર્વાદ આપણા પર કહે કે નહીં, જીવન માણસનું સારું થાય। એટલે માટે ગુરુ હોવા જોઈએ જીવનમાં, અને આજનો ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, એટલે ખરેખર આજે જેને ગુરુ બનાવ્યા હોય, જેના ઘરમાં કુળદેવી હોય, માતા પિતા હોય, અને આજે આપણે જોઈએ છીએ કે ઘણા વૃદ્ધાશ્રમો બન્યા છે, પણ વૃદ્ધાશ્રમો કેમ બની ગયા? આજે માણસ ડૉક્ટર બની જાય, વકીલ બની જાય, સોલિસિટર બની જાય, અને કહેવાય છે કે મોટા મોટા દેશોમાં જાય ને મોટી મોટી એમના ફ્લેટો હોય, પણ મા માટે એક જગ્યા ના હોય। ત્યારે આપણે આવી રીતના ગુરુની આપણી પાસે ભક્તિ હશે ને તો આપણે મા બાપને આપણા ઘરે એમને કે માના ઘરમાં હું રહું છું,
મારા ઘરમાં મારા આજે કહેવાય છે 3 દીકરા હોય કે 2 દીકરા હોય, પણ કે મમ્મી કોના ઘરે છે? મારા ઘરમાં. પણ નહીં, માના ઘરમાં હું છું. એવો આપણો ભાવ પ્રેમ હોય, પણ એ ક્યાંથી હોય? ગુરુની ભક્તિ હોય, ગુરુનું જ્ઞાન હોય, ગુરુના આશીર્વાદ હોય, ગુરુના સંસ્કાર હોય, તો આ વસ્તુ બની શકે, ને તો અશક્ય છે. ગુરુ વિના જ્ઞાન મળતું નથી. માટે સૌને આજે નમ્ર વિનંતી પ્રાર્થના કરું છું કે ગુરુ દરેકના હોવા જોઈએ. માટે આજે આપણે દરેક જે ગુરુ બનાવ્યો હોય એમને વંદન કરીએ. તેમના ચરણોમાં કોટી કોટી વંદન. ओम साई राम। नमस्ते मित्रों, आपको कैसा लगा ज़रूर बताना। ये साई भक्त हैं और आप ज़रूर बताओ कि आपको उनका गुजराती में जो उन्होंने बोला, जिसको गुजराती रहेगा उनको तो समझ में आया रहेगा, बाकी को थोड़ा थोड़ा भी समझ में आया रहेगा। ज़रूर बताना आपको कैसा लगा। ओम साई राम।